વેલકમ ટુ માય ચેનલ કિડ્સ. ચાલો આજે આપણે જોઈએ એક નવી વાર્તા, કાલ્યનાગ અને કૃષ્ણની. શ્રી કૃષ્ણ ગોકુળમાં પોતાના મિત્ર સાથે આનંદથી રમતા હતા. ગોકુળ પાસે વહેતી યમુના નદી ખૂબ સુંદર અને શાંત હતી. ત્યાં ગામના બાળકો દરરોજને માટે ત્યાં રમવા આવતા હતા. એક દિવસ બાળકો રમતા રમતા યમુના નદીના કિનારે પહોંચી ગયા. તે નદીમાં એક કાલ્યનાગ રહેતો હતો. ત્યાં બાળકો જતા ખૂબ ડરતા હતા. ત્યાં બાળકો પાણીથી ખૂબ મસ્તી કરતા હતા. ત્યાં અચાનક જ કાલ્યનાગ આવી ગયો. તેથી ગામવાસીઓ અને બાળકો ડરી ગયા, પણ કૃષ્ણ ડર્યા નહીં અને તેની સાથે મુકાબલો કરવા તૈયાર થઈ ગયા અને તેની સાથે લડાઈ ચાલુ કરી. કૃષ્ણ જરા પણ નાગથી ડરતા હતા નહીં. અને કાલ્યનાગનું મોઢું પકડી લીધું અને તેની ઉપર ચડવા લાગ્યા. કાલ્યનાગે કૃષ્ણને ડરાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, પણ કાલ્યનાગ ઉપર તરત જ કૃષ્ણ ચડી ગયા અને તેણે કાલ્યનાગ પર નૃત્ય કરવાનું ચાલુ કરી દીધું. કૃષ્ણના દરેક પગલાથી નાગ નબળો પડતો થઈ ગયો. ગામવાસીઓ દૂરથી પ્રાર્થના કરતા હતા કે કૃષ્ણના દિવ્ય તેજથી આખું આકાશ ઝગમગી ઉઠ્યું. અંતે કાલ્યનાગ થાકી ગયો અને તેણે હાર સ્વીકારી લીધી. કાલ્યનાગે માથું નમાવી કૃષ્ણ પાસે માફી માંગી. તેણે વચન આપ્યું કે હવે ક્યારેય કોઈને નુકસાન નહીં કરે અને યમુના નદી છોડીને દૂર ચાલી જશે. કૃષ્ણ દયાથી તેણે માફ કરી દીધો. તેણે સમજાવ્યું કે શક્તિનો ઉપયોગ સારા કાર્ય માટે કરવો જોઈએ. કાલ્યનાગ પોતાનો પરિવાર સાથે નદી છોડીને ચાલ્યો ગયો યમુના નદીમાંથી. યમુના નદીનું પાણી હવે પહેલાની જેમ ચોખ્ખું થઈ ગયું અને પશુ પક્ષીઓ અને બાળકો ત્યાં ફરીથી રમવા લાગ્યા અને ખૂબ આનંદ મસ્તી કરવા લાગ્યા. આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળે છે કે આપણે હિંમત, દયા અને સચ્ચાઈથી મોટામાં મોટો સંકટ પણ દૂર કરી શકીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ કિડ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.